પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે જે સીઝફાયર થયું હતું તે માત્ર 10 દિવસની અંદર તૂટી ચૂક્યું છે, જેના કારણે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે બીજા દિવસે પણ ઈરાનના વિવિધ ઠેકાણાઓ પર સ્ટ્રાઇક કરી છે. જવાબમાં ઈરાને કુવૈત અને બહરીનમાં આવેલા અમેરિકન મિલિટરી બેઝને મિસાઇલો અને ડ્રોન વડે નિશાન બનાવ્યા છે. આ ઉપરાંત વોશિંગ્ટન અને ઈરાન હવે એકબીજા પર સીઝફાયર ઉલ્લંઘનના આરોપો લગાવી રહ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. માત્ર 10 દિવસની અંદર સીઝફાયર તૂટી જતા યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે. આ સમગ્ર સ્થિતિનું નિર્માણ ત્યારે થયું છે જ્યારે હોર્મુઝમાં બુધવારના દિવસે એક કાર્ગો જહાજ પર થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ શનિવારે વહેલી સવારે ઈરાનના કેટલાય ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી હતી. આ ઉપરાંત બીજા દિવસે પણ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના વિવિધ ઠેકાણાઓ પર સ્ટ્રાઇક કરી દીધી છે, કેમ કે અમેરિકાએ દાવો કર્યો છે કે 27 જૂનના રોજ હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી પસાર થવાવાળા પનામાના ઝંડાવાળા એમટી કીકુ નામના ઓઇલ ટેન્કર પર ઈરાને હુમલો કર્યો છે. તેના જવાબમાં અમેરિકાએ ખૂબ મોટા પાયે ઈરાનના જે 10 વિવિધ ઠેકાણાઓ છે તેની પર હુમલા કરી દીધા છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે આ હુમલાની સત્તાવાર જાણકારી આપી છે, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે સેન્ટ્રલ કમાન્ડે નીચે મુજબના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં સર્વેલન્સ સેન્ટર, કમ્યુનિકેશન સુવિધાઓ, એર ડિફેન્સ સિસ્ટમ, ડ્રોન ભંડાર સ્થળ, માઇન્સ બિછાવવાવાળા સૈન્ય પ્લેટફોર્મ. સેન્ટ્રલ કમાન્ડે એ પણ દાવો કર્યો છે કે ઈરાને કમર્શિયલ ઓઇલ ટેન્કર પર હુમલો કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. તો દર્શક મિત્રો, સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કયા સ્થળોએ સ્ટ્રાઇક કરવામાં આવી છે ઈરાનમાં તેની જાણકારી આપવામાં નથી આવી. તો હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ધમકી આપવામાં આવી છે કે જો આ સૈન્ય કાર્યવાહી આગળ વધી તો ઈરાનનું અસ્તિત્વ ખતમ થઈ જશે. હવે આપણે નકશાની મદદથી સમજીએ તો આ તમે પશ્ચિમ એશિયાનો મેપ જોઈ રહ્યા છો. પશ્ચિમ એશિયામાં એક તરફ ઈરાન છે અને નીચેની તરફ આરબ દેશો આવેલા છે, અને હાલમાં ફરી એકવાર ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફ વચ્ચે આવેલી હોર્મુઝની સામુદ્ર ધુની એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખૂબ મોટા પાયે વિવાદનું કેન્દ્ર બનીને ઉભરી છે. અમેરિકાએ જે હાલમાં ઈરાન પર બીજી વખત જે સ્ટ્રાઇક કરી છે તેમાં હવે ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ દક્ષિણ ઈરાનમાં આવેલા જે સિરિક ટાપુ છે તેની પર હાલમાં સ્ટ્રાઇક કરવામાં આવી છે. તો બીજી તરફ ઈરાને પણ હવે અમેરિકાની આ સ્ટ્રાઇકનો જવાબ આપ્યો છે. તો હવે ઈરાનની સેના IRGC દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમની નેવી અને એરફોર્સ દ્વારા કુવૈત અને બહરીનમાં આવેલા અમેરિકાના 8 ઠેકાણાઓ પર સ્ટ્રાઇક કરી દેવામાં આવી છે. આ ઠેકાણાઓ પર ઈરાને બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનથી સંયુક્ત કાર્યવાહી કરી છે. આપને જણાવી દઈએ કે આ રહ્યું બહરીન. આ બહરીનમાં અમેરિકાની નેવીનું 5th ફ્લીટનું ખૂબ મહત્વનું, દર્શક મિત્રો, એક એમનું હેડક્વાર્ટર આવેલું છે, અને એની પર ઈરાને ખૂબ મોટા પાયે ડ્રોન અને મિસાઇલો વડે એટેક કરી દીધો છે. આ ઉપરાંત કુવૈતમાં પણ ખૂબ મોટા પાયે ઈરાન દ્વારા ડ્રોન અને મિસાઇલો વડે હુમલો કરી દેવામાં આવ્યો છે. IRGCએ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોની મદદથી એક સંયુક્ત ઓપરેશન હાલમાં પાર પાડ્યું છે. તો બીજી તરફ કુવૈત અને બહરીને આ હુમલાઓની સત્તાવાર પુષ્ટિ પણ કરી છે, અને બહરીને તો ત્યાં સુધી કહ્યું છે કે આજે સવારે તેમના ત્યાં ખૂબ મોટા પાયે સાયરનોની અવાજ પણ આવી હતી. તો હવે આંતરરાષ્ટ્રીય અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર આ વર્ષે ઈરાને અમેરિકાના મિડલ ઇસ્ટમાં આવેલા જે બેઝ પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો છે તેમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. એટલે કે ઈરાન દ્વારા જે બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન જે છોડવામાં આવ્યા છે, જેમ કે UAEમાં આવેલું છે, સાઉદી અરેબિયામાં પ્રિન્સ સુલતાન બેઝ આવેલું છે, બહરીન, કતાર, કુવૈત અને ઈરાકમાં જેટલા પણ અમેરિકન બેઝ આવેલા છે તેમાં આ તમામ જે બેઝ છે તેને ઈરાને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. તો જોવાનું એ રહે છે કે આગામી સમયમાં હવે ઈરાન અને જે US વચ્ચેનું જે યુદ્ધ છે તે કયો નવો વળાંક લે છે. હાલમાં તો જે સીઝફાયર છે બંને વચ્ચે એ સંપૂર્ણપણે તૂટી ચૂક્યું છે અને યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે. તો જોવાનું એ રહે છે, અપેક્ષા પણ એ રાખીએ કે બંને દેશો એકબીજા તરફથી રિસ્ટ્રેન્ટ રાખે અને બંને દેશો યુદ્ધની જગ્યાએ
અને સૈન્ય કાર્યવાહીની જગ્યાએ સંવાદને મહત્વ આપે તેવી અપેક્ષા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.